શું વાત છે યાર, શું વાત છે. આ આઈટમ આપણે પહેલા જ રાઉન્ડમાં ગ્રાઉન્ડ પર લાવી દઈશું. કેવી લાગી આઈટમ? ભાઈ આ બધું સમજ્યા? બેન આવશે ક્યાંથી? એટલે ભાઈઓની અને બહેનોની એન્ટ્રી આપણે કોમન જ રાખી છે. ભાઈ બેન એટલે મેડમની વાત કરું છું. તર્જનીબેન પાઠક આવશે ક્યાંથી? એન્ટ્રી ક્યાંથી કરશે? એ તો ગેટમાંથી જ આવશે ને. હા, ગેટ જોયો મેં. હે, આટલા નાના ગેટમાંથી આટલો મોટો હાથી કેવી રીતે આવશે? હાથી? હાથી એટલે માન્યું કે તર્જનીબેન આમ થોડા જાડા છે, પણ કોઈના વિશે આવું ના બોલાય, ખરાબ લાગે. એટલે મારો એક્સક્યુઝ મી, તર્જનીબેન હાથીની અંબાડી પર બેસીને આવશે. અને આમ મારી સામે જોયા ના કરો. લાસ્ટ શોમાં અમે એમને હેલિકોપ્ટરમાં બેસાડીને લાવ્યા હતા. બે આ શું નવી રામાયણ છે? હાથી ક્યાંથી લાવવાનો? ઝૂમાંથી? તું શાંતિ રાખને ભાઈ, હું વાત કરું છું ને. સાહેબ, હું શું કહું છું કે હાથીને બદલે ઘોડો ચાલે? ના ચાલે. તો ઊંટની વ્યવસ્થા થઈ જશે તો ઊંટ લઈ દઈએ. આપણે ઊંટ કરી દઈએ. પેલા ચીનના પ્રધાનમંત્રી આયા હતા ને, એ પણ ઊંટ પર આયા હતા. આમ વટ પડે. હાથી જોઈશે. જો હાથીની વાત છે ને, અમારી યારે કોઈ ભાઈ સાથે વાત થયેલી છે. ભાઈ છોડો યાર, તમારાથી કઈ નહીં. અરે સાહેબ 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 સાહેબ, બેસો 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 નહીં. હાથી ઘોડા હાથી હા, લો. ઘોડા. આપણે એક કામ કરીએ. શું થયું? બદલે બે ઊંટ લગાવીએ. અરે ના ચાલે અરે યાર. ઉપર કોને? દિવાળી બનાવીશું ને. તમારાથી નહીં થાય, રહેવા દો. પપ્પાને? એટલે એમને વટ પડી જશે. રોલો. હા, હું અબ્બી હાલ આવ્યો. સાહેબ, ચાલ ચાલ ચાલ, એ બધું પછી થશે. ઇમરજન્સી છે. ચાલ. શું થયું? સાહેબ, આપણે આ કરી દઈશું હો. એ રાજુ, અમને ફરી બતાવજે તો.